નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે માધાપરના ભૂમાફિયા ઉપર ફોજદારીની અંતિમ તૈયારી। ટૂંક સમયમાં ધરપકડો થાય એવા એંધાણ। ઘણા સમયથી ચર્ચામાં રહેલા માધાપર નવાવાસની સેલોર વાવ પાસેની સરકારી જમીનના દબાણ અને ગેરકાયદેસર બાંધકામ અંગે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં અંતિમ સુનાવણી કચ્છ જિલ્લા અધિક કલેક્ટરશ્રી પાસે ફરિયાદીએ તમામ આધાર પુરાવા રજૂ કરી ભૂમાફિયાઓના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું। હવે ટૂંક સમયમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે। જાણવા મળતી વિગતો મુજબ ભૂમાફિયાઓના વકીલ દ્વારા કરાયેલી દલીલો અને આક્ષેપો પાયા વિહોણા હોઈ ટૂંક સમયમાં મોટા ધડાકાઓ થાય એવું વાતાવરણ ઊભું થયું છે। વર્ષોથી માધાપર નવાવાસની જમીનો અને બાંધકામમાં ભ્રષ્ટાચાર આચરનાર ટોળકીની મોડસ ઓપરેન્ડી છતી થઈ ગઈ છે અને તેમના દ્વારા કાયદાની જે આંટીઘૂંટી અને પંચાયતના દફતરોનો દુરુપયોગ થઈ રહ્યો હતો એ હવે ઉજાગર થઈ ચૂક્યું છે। એટલે આવનારા દિવસોમાં એક પછી એક અનેક નવા રહસ્યો ખુલ્લા પડશે અને તમામ ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવશે અને એની શરૂઆત થઈ ગઈ છે। હવે માધાપરની હોટલોના ભ્રષ્ટાચાર ઉજાગર થશે એવો નમો ટીવી ઇન્ડિયાના એડિટર મહેશ પંડ્યાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આવો સાંભળીએ ભુજના તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા પ્રબુદ્ધ જાગૃત નાગરિક દાદલાણી સાહેબ અને કોર્ટમાં દાવો કરનાર ફરિયાદી ફકીર મહમદ બાવા સાથેનો વાર્તાલાપ એમના શબ્દોમાં। માધાપર સેલોર વાવ પાસેની જગ્યાના બે પ્રકારની રજૂઆત હોય છે, એક માલિકીપણાની છે અને એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે। તો એ બે ફરિયાદોમાં જે તે વખતે જે અરજદાર છે અને રાજાશાહી વખતનું એક કરાર લખાણ રજૂ કરેલું છે અને એના પછી 2006માં દસ્તાવેજથી એ જગ્યા ત્યાં રેકર્ડમાં ચડેલી છે। સર 2011માં જ્યારે આ જગ્યા ઉપર તત્કાલીન સરપંચે સરકારી જમીન છે એવું કહીને દબાણ હટાવ્યા હતા અને આ અંગે દબાણકર્તા છે ઉમર સમા એમણે કોર્ટમાં કેસ કર્યો હતો અને 2015માં એનું કાંઈક પંચનામું પણ થયેલું હતું। તો આ શું છે મેટર સાહેબ, એની વિગત શું છે? હા, એ વિગતમાં એક્ઝેક્ટ તો મને યાદ નથી, પણ ફાઇલ ઉપરથી એવું જાણવા મળ્યું છે કે જે કોર્ટ મેટર થઈ હતી એના પછી ત્યાં પંચાયતે સ્થાનિકે દબાણ પણ હટાવ્યા હતા અને પછી જે કોર્ટ મેટર હતું એમાં એ પછીથી યથાસ્થિતિ જાળવી રાખવાનો એટલે હુકમ થયેલો છે એવું અત્યારના જે રેકર્ડ ઉપર એવું ઉપલબ્ધ છે વિગતો। સાહેબ, વિવાદિત જગ્યા ઉપર જે બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે એ બાંધકામ ક્યારે શરૂ કરવામાં આવ્યું છે ને એની મંજૂરી કોણે આપી છે? બાંધકામ એક્ઝેક્ટ ક્યારે શરૂ થયું તો કહી શકાય એવું નથી, પણ જ્યારે રજૂઆત થઈ ત્યારે ગ્રામ પંચાયત મારફતે એમને લગભગ 2023થી નોટિસો આપવામાં આવેલી હતી અને નોટિસો આપી અને એમના આધાર પુરાવા રજૂ કરવા જણાવેલું। ત્યારબાદ છેલ્લે પછી સંબંધિત પાર્ટીએ 2009માં ગ્રામ પંચાયત દ્વારા આપેલી બાંધકામ મંજૂરીની કોપી એમને રજૂ કરેલી છે। એ અત્યારે આ આખી મેટર અર્ધન્યાયિક પ્રક્રિયામાં ચાલુ છે। એમાં જે લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદો છે, જે માલિકીપણાની ખાતરીનું જે છે, એકવાર એમાં ડિસિઝન આવી જાય પછી જો એમાં સરકારી કર્મચારીનું કંઈ સંડોવણી હશે તો એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ચોથી નોટિસ જ્યારે પંચાયત દ્વારા અપાઈ ત્યાર પછી બાંધકામ મંજૂરી રજૂ કરી છે, તો એ મંજૂરી નોટિસ અપાણી છે એટલે ગ્રામ પંચાયતના રેકર્ડમાં હતી કે નહીં, અને જો હતી તો પછી નોટિસો કેમ અપાઈ છે? હવે હતી કે નહીં એ તો અત્યારે હું તમને એવું નહીં કહી શકું, કારણ કે મેં રેકર્ડ નથી જોયું, પણ 2000 આપણે જે પ્રમાણેનું અત્યારે તપાસ કરી છે એ પ્રમાણે જૂના રાજાશાહી વખતના લખાણો રજૂ કરેલા છે। એટલે આમાં અને આમ બી મતલબ કે દબાણની કે એ કોઈ ગેરકાયદેસર બાંધકામની રજૂઆત હોય તો આપણે સંબંધિત પાર્ટી જોડેથી જ આપણે આધાર પુરાવા માગતા હોઈએ છીએ, એટલે એ આધાર પુરાવો એના નોટિસના સંદર્ભમાં જ અમને રજૂ કરેલા છે। નવની મંજૂરી અને અત્યારે એટલે કે દરેક વખતે બાંધકામ મંજૂરી આપતી વખતે એની શરતો હોય છે અને શરતો પ્રમાણે એમાં જોવાનું રહે કે શરતોનો ભંગ થયો છે, કારણ કે મંજૂરી આપ્યા પછીથી 1 કે 2 વર્ષમાં કામ કરી લેવાનું હોય છે અને લાંબો ટાઈમ થયો એના પછી 2019માં જીડીસીઆરના રૂલ્સ નવા આવ્યા છે, તો એ પ્રમાણે એ જૂની મંજૂરી ઉપર નવું બાંધકામ છે તો એ એમાં શરત ભંગની કાર્યવાહી કરવાની થાય છે। નમસ્કાર મિત્રો,
હવે માધાપરની વાત કરીએ તો સેલોર વાવ એક તો ઐતિહાસિક મોમેન્ટ છે. એ મોન્યુમેન્ટની 100 મીટર ત્રિજ્યામાં કોઈ પણ બાંધકામ થાય નહીં. પ્લસમાં એ વિવાદિત જગ્યા, એની બાજુમાં સરકારી જમીન પણ છે, પોલીસ ચોકી પણ હતી, એ પણ બધું તોડી નાખ્યો બિલ્ડરોએ. હવે વસ્તુ ત્યાં આવે છે કે એમની પરમિશન બાંધકામની પંચાયતે આપી કે નથી આપી. તો મેં પણ વચ્ચે તલાટી શ્રી સુનિલ વોરાને રૂબરૂ જઈને ફોન ઉપર પણ મેં પૂછ્યું હતું, લેખિતમાં પણ માંગણી કરી હતી કે ભાઈ તમારી મંજૂરી આપી છે? તો કે અમે કોઈ રેકોર્ડ ઉપર અમારી મંજૂરી, અમે જે બાંધકામ ચાલે છે હમણાં અર્જુન ભુડિયા અને રમેશ વોરા વગેરેના, એને અમે કોઈ મંજૂરી આપી નથી. અને જે ફકીર મહમદ મૂળ માલિક છે એમને પણ અમે કોઈ મંજૂરી નથી આપી. એ બાંધકામ ચાલતા ચાલતા ફરિયાદો કરતા મૂળ માલિકની ગ્રામ પંચાયતના તલાટી 4 નોટિસ ત્યાં ચોંટાડી આવ્યા. જમીન માલિકને નોટિસો પણ આપી બાંધકામની, ભાઈ અમે તમને મંજૂરી નથી આપી તો તમે બાંધકામ બંધ કરો. 5મી નોટિસ પણ આપી. એનો મતલબ કે તમારે સરકારી રેકોર્ડ ઉપર ગ્રામ પંચાયતે કે તાલુકા પંચાયતે એ બાંધકામ માટે હાલના નિયમો મુજબ કોઈ પણ મંજૂરીઓ આપેલી નથી, એ સાબિત થયેલ છે. હવે વસ્તુ ક્રિએટ એવી થઈ ગઈ છે કે બિલ્ડર લોબી, એમાં ખાસ કરીને એક્સ સરપંચ અર્જુન ભુડિયા, જે બિલ્ડર છે રમેશ વોરા, એમના ભાઈઓ, એ પણ બંને બોગસ ખેડૂત ખાતેદારો છે, એ જુદું મેટર છે. પણ એમના ધંધા જ એવા છે કે આ વિવાદિત પ્રોપર્ટીઓ ઉપર આવી રીતે ગેરકાયદેસર અર્જુન ભુડિયા સાથે મળી જૂની તારીખોમાં સહી સિક્કા કરાવી સત્તાબાયર અને આ બિલ્ડિંગો બનાવી નાખે છે. પણ આ વિવાદ બહાર આવતા, જે ખૂબ જ ગંભીર મુદ્દો છે, હવે હાલમાં પ્રોગ્રેસ એવી થઈ ગઈ છે કે ગ્રામ પંચાયત હવે એમ કહે છે કે ભાઈ ચોથા નોટિસ પછી અમને બિલ્ડરે 2009ની મંજૂરી રજૂ કરી છે, પણ 2009ની મંજૂરી પણ રજૂ કરી તો હાલમાં આટલા વર્ષ સુધી ક્યાં ગયા હતા? અને એ રેકોર્ડ જોતા નગર પંચાયતમાં એમાં કોઈ આઉટવર્ડ નંબર તારીખ નથી, કોઈ પણ ઇનવર્ડ રજિસ્ટરમાં નોંધ કરેલી નથી, આઉટવર્ડ રજિસ્ટરમાં નોંધ કરેલી નથી, અરજદારે અરજી ક્યારે કરી કોઈ વિગતો રેકોર્ડ ઉપર નથી. એટલે આ બનાવટી દસ્તાવેજ, એટલે જે મંજૂર પ્લાન છે એમાં માત્ર ને માત્ર અર્જુન ભુડિયાની ઇન્ચાર્જ સરપંચ તરીકે સહી કરેલી છે, જે ખરેખર ટેકનિકલ પર્સન નથી. 3 માળની બિલ્ડિંગ બનતી હોય, એન્જિનિયરિંગ, ટેકનિકલ, ડિઝાઇનિંગ, તો એ તાલુકા પંચાયતના ડેપ્યુટી પાસેથી અથવા ભાડા પાસેથી અથવા બીજી કોઈ સરકારી કચેરી પાસેથી ટેકનિકલી ચકાસણી કરાવી મંજૂરી લેવાની હોય. આ ઠુલિયા સરપંચો અને તલાટીઓને આવી સત્તાઓ સરકારે નથી આપી કે તમે આવી રીતે ટેકનિકલ મંજૂરી આપી દો પછી ભૂકંપમાં બિલ્ડિંગો પડી જાય. તો એ પણ એક ગુનો બને છે. બનાવટી દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કર્યો, કોર્ટમાં કેસ ચાલતા હોય છતાં એનો અવમાનના કરીને તમે કામ વધારતા જાઓ તો એ પણ એક ગુનો બને છે કાયદાકીય રીતે. તો ઓવરઓલ આ જે બિલ્ડિંગ છે વિવાદિત સેલોર વાવની બાજુમાં, પહેલી જ વસ્તુ કે તમે સેલોર વાવની બાજુમાં 100 મીટર ત્રિજ્યામાં આવું બાંધકામ કરી શકો નહીં. તો હું આપના મીડિયમ મારફતે કલેક્ટર સાહેબને ખાસ રજૂઆત કરીશ કે આ કેસમાં ઇન્ટરવ્યૂ કરી સ્થળ ઉપર ગંભીરતાથી ચકાસણી કરે રેકોર્ડની, અને જો બનાવટી રેકોર્ડ હોય તો પોલીસ ફરિયાદ કરીને બધાને અંદર ગાલી દે. કારણ કે ગ્રામ પંચાયતના રેકોર્ડ ઉપર યોગ્ય રીતે આ મંજૂરીની દરખાસ્ત કે અરજીઓ કે મંજૂરીઓ ઉપલબ્ધ નથી, એ તો તલાટીએ પણ કબૂલ કરેલ છે. તો આ ડ્રોઈંગ અચાનક 2009ની ક્યાંથી ઊભી થઈ ગઈ? એટલે સ્પષ્ટ દર્શાવે છે. એને નોટિસ આપી દીધો એનો મતલબ કે નગરપાલિકાના રેકોર્ડ ઉપર છે જ નહીં. આર્જન ગુડિયા પાછળથી જૂની તારીખોમાં સહી કરીને ઉભો કરી દીધું છે રેકોર્ડ. પ્રથમ જવાબદારી તલાટી, ગ્રામ પંચાયત અને સરપંચની થાય છે કે એના વિસ્તારમાં બાંધકામ થતું હોય અને ગેરકાયદેસર થતું હોય, એમને જાણ ન હોય પણ પ્રજા જ્યારે તમને ફરિયાદ કરીને જાણ કરતી હોય તો પ્રથમ જવાબદારી એમની અને તાલુકા વિકાસ અધિકારીની થાય છે કે તાત્કાલિક સ્થળ ઉપર યોગ્ય નિરીક્ષણ કરી અને આવા ડિસ્પ્યુટેડ કામો બંધ કરાવવા જોઈએ. અને નામદાર અદાલતમાં કેસ ચાલતો હોય એમાં હું વિશેષ કોમેન્ટ ન કરી શકું. એ જે હશે ડોક્યુમેન્ટ આધારિત નિર્ણય આપશે કોર્ટ, તો એ બિલ્ડિંગ આખી તોડવી પડશે. કારણ કે હમણાં બહુ કડક વલણ અદાલતોનો ચાલે છે. એ જોતા
આ બિલ્ડિંગ ભવિષ્યમાં તોડવી પડે એવી પરિસ્થિતિ મારા હિસાબે ઊભી થયેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એક વખત માધા પર આવી છે. આજે ઘણા લોકોને ઘણા સમયથી એવું લાગી રહ્યું કે માધાપરની નવાવાસની શેરોવા પાસેની જે મેટર છે એમાં ક્યાંક સંદેહ વ્યક્ત થતો હતો. ઘણાને એમ લાગતું સમાધાન થઈ ગયું છે, ઘણાને એમ લાગતું તો આ લોકો નિરસ થઈ ગયા છે. હકીકતમાં એવું બધું નથી. કાયદાનું કામ કરે અને અમારું કામ કરીએ છીએ. નિષ્પક્ષ અને લોકશાહીનો આધાર બની રંગોદેવી હંમેશા કોઈ પણ ભૂ માફિયા હોય કે બીજા કોઈ માફિયા હોય કોઈને છોડતું નથી. અને એટલે જ આ માધાપરના ભૂ માફિયાઓ જે છે, પૂર્વ સરપંચ સહિત જેટલા પણ ગ્રામ પંચાયતના અધિકારીઓ હોય કે આ જગ્યા સરકારી જગ્યા ઉપર ગેરબંધારણ રીતે ગેરકાયદેસર બાંધકામ કરવા વાળા હોય, કોઈને પણ બક્ષવામાં નહીં આવે. અત્યારે આ જે જગ્યાનો વિવાદ ચાલી રહ્યો છે એની અંદર સૌ પ્રથમ હું આપ સૌને એક વાત કહેવા માંગુ છું કે અત્યારે જે આ પાછળ બિલ્ડિંગ દેખાય છે, મારી બાજુમાં આપ જોઈ શકો છો, એ બિલ્ડિંગ હકીકતમાં સરકારી જમીન ઉપર બનેલી છે. મારી પાસે અત્યારે ફકીર મામનભાઈ બાવા સાહેબ અહીંયા ઉભા છે. એમની વારસાઈ હકવાળી જે જમીન છે એ આ બિલ્ડિંગ નો અડધો ભાગ છે અને બાકીની પાછળ જગ્યા ખાલી પડી છે. એમનો અલગ મુદ્દો છે, કેમ કે એમના મત પ્રમાણે વર્ષો પહેલા રાજાશાહી વખતનો દસ્તાવેજ છે અને એના આધારે તમામ વારસદારો છે. પરંતુ આની અંદર તો દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે અને વારસદારોને પણ છેતરીને આ જમીનના કોડા કરવામાં આવ્યા છે અને એના અંદર પંચાયતની પણ ભૂમિકા રહી ચૂકી છે. આ વિશે કોર્ટમાં જે દાવો ચાલી રહ્યો છે એની અંદર છેલ્લા કેટલાક વર્ષથી બહુ દુઃખની વાત કહેવાય, જ્યુડિશરી પણ નબળી પડતી હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે જે હુકમ કરવાનો છે તેના માટે હુકમ ના ઓર્ડર માટે 6 તારીખો કોર્ટે આપી ચૂક્યું છે. જેમ કે તારીખ પે તારીખ સિલસિલો અહીં પણ ચાલુ છે. અને હકીકતમાં આ કહેવત ભારતીય જ્યુડિશરી માટે સાચી પડી રહી છે. જેમ કે 6 તારીખમાં હજી સુધી કોર્ટ એક જજમેન્ટ નથી આપી શકી કે તમને ભાઈ મનાઈ હુકમ આપવા માટે તમારે મનાઈ હુકમ આપવું કે નહીં આપી. આનો હુકમ નથી આપી શકી. ફેર હવે તો મનાઈ હુકમ પણ મળશે. અને આ બાબતે જે લેન્ડ ગ્રેબિંગ થઈ ગઈ, લેન્ડ ગ્રેબિંગ ની અંદર થોડાક દિવસોમાં બહુ મોટા ધમાકા થશે અને ખબર જ છે કે આની અંદર શું થવાનું છે. પણ આપણે ફકીર મામદભાઈ નો વ્યૂ જાણીએ. એમણે કોર્ટમાં દાવો કર્યો હતો. ફકીર મામદભાઈ, તમારું સ્વાગત છે. ઘણા સમય પછી પાછો તમારો સ્વીકારી લઈ ગયો. અત્યારે જે કોર્ટમાં મેટર ચાલે એમાંથી ઘણા હુકમ માટેની વાત તારીખ પે તારીખ બતાડે છે ખરેખર પાછળ છે. અમારું કેસ ચાલુ છે પહેલેથી. હવે ઈ કેસ ને અનુસંધાને આ જમીન નથી એ લોકો અહીંયા બતાડ્યું અને નકતો કે કાંઈ પાપડી કરાવ્યું ક્યાંનો ક્યાં બેઠા છે. ખરેખર એક જ છે સરકારી જમીન કહેવાય અને એ માટે અમારા કોર્ટમાં અમે અમારો હક માટે લડીએ છીએ. હવે જમીન પાછળ આવે આ તત્વો જગ્યા બતાડે કે અમારું માત્ર કાગળ તો કરે છે હવે તો સરકારને જોવું છે. અને કોર્ટમાં અમે જે દાવો કર્યો છે દાવો આખો અલગ છે. એના અનુસંધાને એમ સમજતા હોય કે આ બધું ચલીએ છે તો ચલીએ છે. તદ્દન ખોટું જે વધે છે ગુમરાહ કરવાની બાબત છે. અને આ રાજકારણ બંધમાંથી સફેદ હાથી કઢાવી ગયા છે. લગભગ મને એવું લાગે છે કે લેન્ડ દાખલ થાય તો બધું પાણી અને બીજું થઈ જાય. ભાઈ કરવામાં આવે બરાબર છે. અમે તો તમારો દાવો તમારી જગ્યાએ, પરંતુ અમે તો આ જગ્યા સરકાર હાલના મોકળામાં નથી. પણ જ્યાં સુધી બચ્યા રેકર્ડ ઉપર જમીન ન બોલતી હોય ત્યાં સુધી સરકાર કહેવાય. આ લોકોએ ખોટા સાચા દસ્તાવેજ ઉભા કર્યા અને પંચાયત પણ આમાં ભૂમિકા છે બરાબર. તો હવે જ્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે કોર્ટની અંદર પણ અમને જાણવા મળ્યું કે દલાલી કઈક એવા રેકોર્ડ પણ આપ્યા જેથી મોટે બરાબર કાંડવામાં આવી ગયા હોય એવું લાગી રહ્યું છે.
હમણાંથી તો સાહેબ એક જ વાત છે, ખરેખર આ તમામ આખો મોડલ કરાવાય. જગ્યા જો છે કાયદેસર પેલી છે, ખાસા ટાઈમમાં અમારું જૂનું દસ્તાવેજ છે, તો જમીન ક્યાં છે અને કેટલી છે એ પણ જોવું તો જોઈએ ને. એમને બધે બનાવ જે બીક લાગે છે સરકારી બધે રોડ મોટા ભાવની લઈ લે, પણ ખરેખર અંદર ખોટી છે એવી ખરેખર નિષ્ફળતા છે. એમાં પાછળના હોગા હજી ભર્યા છે, એમાં યથાવત 2011 બનાવી તો મળે એ કેસ માંથી હજી પણ ચાલુ છે. આ લોકો ક્યાં નથી, પંચાયતમાં બરોબર છે, આ લોકો બધે પંચાયતના ધણી છે, એ લોકો પોતાની મનમાની કરી છે, પણ ખરેખર આમાં ટાઈમ લાગશે, પણ દિવસનું દિવસ પાણી થશે. બાબા સાહેબ, બીજી એક વસ્તુ તમને કહું કે એક જ દિવસમાં માધાપરના તલાટીની 3 વખત બદલી થઈ અને એની અંદર કોંગ્રેસની જે ગ્રામ પંચાયત હોય અને માધાપરમાંથી જિલ્લા અધ્યક્ષ તરીકે ભાજપના હોય એની જે અને આ બધી રમત રમાણી છે. એ બાબતમાં તમે શું કહો? એમાં એવું છે ભાઈ, કોંગ્રેસ છે, છે. જો તલાટીની એક જ દિવસમાં પેપર આઉટ થઈ ગયું, એક જ દિવસમાં 4 ઓર્ડર થાય, ત્યાં પણ થઈ ગયો. આ વિકટ ચાલુ થયો હતો અને જે પણ નોંધાયું છે એ અત્યારનો તલાટી ભાઈઓતા બધા એમાં સાથે છે અને સાથે સરકારને ગેરમાર્ગે દોરે છે, પણ એનું હજી ક્લિયરિટી વાર લાગશે. પણ આપણે ન્યાય મળશે અને ક્લિયરિટી કરાવશું એ અમને ખાતરી છે. આજે નહીં તો 2 મહિના 12 મહિના રહી જાય તો સરકાર થોડીક નબળી છે, જતો કામ કરે તો આમ બધું થાય. આ તદ્દન પાયાથી અમે લડીએ છીએ કે ભાઈ આ જગ્યા અહીંયા નથી, આ નથી, બહુ તો બીજી બધું ભરી ગયા, હજી નહીં વહેતી જાય એવી પણ અપેક્ષા, પણ એ બહુ મોટી વાત છે. અને જે પણ છે આમાં અધિકારીઓ પણ આવશે, પણ પહેલે તો પ્રશ્ન એ છે કે જગ્યા છે ક્યાં, પ્લોટ વાપરી ગયો કોઈ છે નહીં, બધો નોડમ પ્લોટ છે. 2009 ની મંજૂરી, 2010 નો દસ્તાવેજ. હવે કામ થાય છે 2023 ક્યાં ઊંચું બનાવ્યું બધું ઊંચું છે. હવે તો આ ખુલશે તો મને એવું લાગે છે પાલારા જવું પડશે આ લોકોને બધાને, અને બહુ એમાં કઠણાઈ આવશે. બાબા સાહેબ, અમને એવા સમાચાર મળ્યા છે કે ગેટવે વિભાગના સોદામાં અને અમુક વેચાણ અને પાછી પણ લેવાનું, પોકેટમાં પાછા દેવાના. આ બાબતમાં એ તો છે દુકાનો બુક કરી નાખી છે. એ એમ જ કે છે ક્લિયર છે, ક્લિયર 12 મહિના થયા છે, ક્લિયર હોય તો કે દસ્તાવેજ બનાવી છે ને, તો એ તો નથી. હવે એમાં એવું છે કે કોઈ તેનામાંથી લેશે નહીં અને પબ્લિકને જૂઠું બનાવવાના ધંધા હતા એ અત્યારે બ્રેક લાગી છે, પણ હજી પણ કાયદો જો પોતાનું કામ કરે તો પછી જો શું થાય છે બહુ પણ લાભો હાલશે. અને બાબા સાહેબ, આ જે હોટલ બની હતી એના ઉપર 3 કરોડની માતબર લોન લેવા માટે બિલ્ડરો નીકળ્યા હતા. એ લોન ક્યાંક કેન્સલ પણ થઈ. આ બાબતમાં આપણે ક્યાંય નોલેજ ખરું? સાહેબ એક તો છે જ ને, બીજા આયા હતા 2 વાર સર્વે કરી ગયા, અહીંયા પાણીનો બરોબર હતો, પોલીસ ચોકી બધે હટાવી, એક વાર બધે ખબર પડી કે આ તો તદ્દન ખોટું છે, કાગળ તો માનશે ફોકસ ફ્રોડ હતા, એટલે બેંકે ના કરી. નહીં તો હજી પણ એમ જ કરવા માંગે છે, ગમે બેંક ને કાં તો સરકારને ક્યાંક બનાવી દે પોતે તો નીકળી જશે, પણ એમાં બધે પબ્લિક ના અટકે, સરકાર ના અટકે, એ અધિકારીઓને જોવાનું છે. અને અધિકારીઓ પણ આમાં આવશે, જો સત્યતા નહીં કરે તો હજી કામ લાંબુ આવશે. ગાંધીનગર એને અમે ખસેડી જશું, અમને એટલી તાકાત છે. બાબા સાહેબ, મારો હવે તમને અંતિમ પ્રશ્ન છે. આ બાબતમાં હવે સચોટ કાર્યવાહી ક્યારે થશે? તમને શું લાગે? સચોટમાં એવું છે કે આ તમે જે કર્યો છે લેન્ડ ગ્રેડિંગ, એ ખરેખર સાચું હોય તો 10 વર્ષમાં ખબર પડી જશે, કલેક્ટર તને ફાવી છે. પણ મારી કોર્ટમાં અત્યારે મહિનાની તારીખ પડી છે, એમાં શું એ લોકો એમાં ઈ દાવ રજૂ કરે છે કે અમે પણ ડિસ્કાઇડ કરીએ છીએ. કલેક્ટરનો પ્રશ્ન તમે જે કર્યો છે એ અલગ છે, અમે તો એ જ કહીએ છીએ કે અમારી જે છે એ અમે મૂકશું નહીં, અને જે સરકારની હશે એ અમે સરકારને દેવા તૈયાર. એટલે એમાં કઈ છે નહીં. લેન્ડ ગ્રેબિંગ તમારી ક્યાં થાય અને શું થાય છે એ કલેક્ટરને જો. પહેલે તો માપ નહીં કરાવે, અમે તો એક જ વાત છે ક્યાં છે અને કેટલી છે એ જ ખબર નથી. બધે નથી સર્વે નંબર નથી થાય, ખાલી બાજુ આ દસ્તાવેજ. ભાઈ મારા દસ્તાવેજ શેનું થાય એ તો તમે કરો. કાલે તો આ પોલીસ ચોકી સામે ચાલુ છે એનો બની નાખશે. આ લોકોને દંડનો પાવર છે, બધું અમારું છે, તો એ તો ના હાલે. જે નિયમ પ્રમાણે હશે એ હાલશે. ખરેખર તમે કરીને નાખો ને, પોલીસ બતાવી નાખો. હજી સામે કોમ્પ્યુટર હાલે છે કે નીચે બનાવી દઈએ અને ઉપર અમે હોટલ બનાવીએ. આ લોકોનો તો ધંધો જ છે. હું માફિયા એને જ કહેવાય. સરકારને ક્યાં ગોતવાનો અમે તો જાહેર કરી દીધા છે. હવે સરકારનો એમાં સિક્યોર મારવાની જરૂર છે. બાબા સાહેબે ખૂબ સરસ વાત કરી. ફકીર મોહમ્મદભાઈ સાથે જે વાર્તાલાપ થયો આ બાબતે હું દર્શકોને એક વધુ એક ખુલાસો કરવા માંગે કે વર્ષોથી માથા પર નવાવાસ પંચાયત જ્યાંથી અલગ થઈ ત્યારથી એક હતું શાસન કરનાર વ્યક્તિઓ અને જેટલા પણ આની અંદર બોડીમાં આવ્યા છે એની અંદર ખાસ કરીને પૂર્વ સરપંચ એમના દ્વારા જેટલા કૌભાંડો કરવામાં આવ્યા છે આજ દિવસ સુધી બરાબર છે, અને એની અંદર ટ્રાન્સલેટરો કરવામાં આવે
આજ દિવસ સુધી એમની પાછળ કોઈ પડ્યું નહીં. બરાબર છે. અને આ એ લોકોની જે મોડસ ઓપરેન્ડી હતી એ કોઈને ખબર હતી નહીં. અમુક માણસો વિરોધ કરતા હતા, અરજીઓ કરતા હતા, અને આ લોકો એને દબાવીને ક્યાંક મિસગાઈડ કરીને ક્યાંક ચાય પાણી આપીને બધો મામલો રફે દફે કરી નાખતા હતા. પરંતુ નમો ટીવી દ્વારા ક્યારે પણ આ ડાક પીછોડો કરવામાં નહીં આવે. અમે બિલકુલ નિષ્પક્ષ બનીને, લીડર નિષ્પક્ષ ને લોકશાહીનો આધાર બનીને સત્યતાના માર્ગે ચાલીને આ સમગ્ર પ્રકરણ ઉજાગર કરી રહ્યા છીએ. આના પછી નેક્સ્ટ ટાર્ગેટમાં માધાપર નવાવાસની જેટલી પણ હોટલો છે એની મેં ફરિયાદ કરેલી છે. આના પછી બધી હોટલોનો વારો છે. પેલા આ જે બિલ્ડિંગ છે એ પાડવામાં આવશે, એના પછી હોટલનો વારો લેવામાં આવશે. અને આ બિલ્ડિંગ બાબતમાં હું આપ સૌને કહી દઉં કે આ લોકોએ સરકારી જમીન ઉપર બાંધકામ કર્યું છે. બાજુમાં સેલોર વાવ છે. સેલોર વાવની 9 મીટરના એરિયા પાણીના એરિયામાં તમે બાંધકામ ન કરી શકો. હકીકતમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તો 100 મીટરનો એરિયા છે. જ્યાં ઐતિહાસિક જગ્યા હોય ત્યાં 100 મીટરના એરિયામાં બાંધકામ ન થઈ શકે. તો આ લોકોની પરમિશન કેમ મળી? રોડના આરએનબી કોઈ મંજૂરી લીધેલી નથી. આરએનબી આ બાજુમાં રોડ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે 10 ફૂટના અંતરે રોડ છે. રોડના મધ્ય બિંદુથી 55 મીટર મૂકીને બાંધકામ કરવાનું હોય છે. રોડના મધ્ય બિંદુથી 55 મીટર મૂકેલું જ નથી. આ બધું લોલમ લોલ ચાલી રહ્યું છે. અને આ જેટલું ગેરકાયદેસર બાંધકામ છે બધું બાંધકામ તોડી પાડવામાં આવશે. જમીન આખી ખુલ્લી કરવામાં આવશે. પછી એમનો જે વિવાદ છે કે બીજી વારસદારોનો જૂનો વારસાઈ દસ્તાવેજ છે આ છે, એના ઉપર એમની લડાઈ ચાલુ રહેશે. પરંતુ અત્યારે ગેરકાયદેસરથી બાંધકામ થઈ રહ્યું છે કે તમામે તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટેનો હુકમ ટૂંક સમયમાં આવશે. અને જયારે અમારા નમો ટીવી દ્વારા જે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવી છે તેની અંદર પણ બાબા સાહેબ તમને કહી દો કે વધીને 10 દિવસની અંદર આ ભૂમાફિયાઓની ધરપકડ થશે, એ લોકોને સજા થશે, એ લોકો ઉપર તવાઈ આવશે અને આમાં બહુ મોટા પડઘા પડશે. અને જેને લીધે આગામી સપ્ટેમ્બરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવવાની છે, ખાસ કરીને એમાં માધાપર નવાવાસની પણ ચૂંટણી આવવાની છે, એની અંદર મોટા પડઘા પડશે. અને જે સત્તા ભોગવી અને જે સત્તામાં ચૂક થઈને આ લોકોએ ગેરવહીવટ કર્યો છે અને અડધું માધાપર જે ભૂમાફિયાઓ વેચી નાખ્યું છે, આ તમામે તમામ પ્રકરણ ઉજાગર થશે અને એનો પડઘો આવનારી ચૂંટણીમાં પણ પડશે. અને એની લડત પણ અમારા નમો ટીવી દ્વારા ચાલુ રાખવામાં આવશે એવું અમે અહીંયા જાહેર કરીએ છીએ. બાબા સાહેબ, આપનો નમો ટીવીમાં ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને એમનો એક સવાલનો જવાબ પણ બીજો આપી દઉં કે બાબા સાહેબ, પોલીસ સ્ટેશન જે આ બાજુમાં પોલીસ ચોકી બની રહી છે એના માટેની ફરિયાદ પણ થઈ ચૂકી છે. જે પીએસઆઈએ પંચાયતમાં ખાલી અરજી મૂકી હતી આના રિનોવેશન કરવાનું છે અને પછી આખી તોડીને બાજુમાં હટાવી નાખી. કોઈ પીએસઆઈ ને કોઈને આવો અધિકાર. હું અત્યારે નમો ટીવી આ તમામ દર્શકોની હાજરીમાં આપ સૌને સામે હું આજ કચ્છના આઈજી સાહેબને ચેલેન્જ મારું છું કે સાહેબ, તમે કચ્છના એક પણ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ એક પોલીસ સ્ટેશન પસંદ કરો, એને તોડી પાડો અને ફરીથી નવું બનાવો. છે તમારામાં તાકાત નથી. એનું કારણ છે કે પોલીસનું નિર્માણ બોર્ડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે, ત્યાંથી પરમિશન લેવામાં આવે છે અને ગુજરાત ગવર્મેન્ટના ગૃહ ખાતામાંથી આની પરવાનગી લેવાની હોય છે. એક કોઈ પીએસઆઈ અરજી લખે ગ્રામ પંચાયતમાં અને બાંધકામ તોડી પાડવામાં આવે, ભૂમાફિયાઓની જગ્યા કરી અને તમે પોલીસ સ્ટેશન સાઈડમાં ખસેડી નાખો, આ વસ્તુ ચાલશે નહીં. અને આ દાદાગીરી અને આ મિલીભગત, આ ભ્રષ્ટાચાર, આ ખાયકી અને જે પણ આમાં પોલીસ અધિકારી સામેલ હશે એના સામે પણ કાર્યવાહી થશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે. આ નમો ટીવી દ્વારા ઓપન ચેલેન્જ કરવામાં આવે. આભાર. તમે એવા નિરાકરણ કરતા રહ્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.